ટુ કાઇઝન પ્લસ એજ્યુકેશન્સ. સો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈપણ રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરવું એટલે કે બેલેન્સ કેમિકલ ઇક્વેશન એનો અભ્યાસ કર્યો હતો અને તેની પ્રેક્ટિસ કરી હતી. આજના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને 4 પ્રકાર છે. એક તો સંયોગીકરણ એટલે કે કોમ્બિનેશન પ્રક્રિયા, જેમાં શું થતું હોય કે 2 પરમાણુઓ અથવા તો 2 અણુઓ એકબીજા સાથે સંયોજાઈને કોઈ એક નિપજ બનાવે, એવી પ્રક્રિયા એટલે સંયોગીકરણ, કમ્બાઈન થતા હોય એ કોમ્બિનેશન રિએક્શન. બીજો પ્રકાર છે વિઘટન, જેમાં એક પ્રક્રિયક હોય એનું નાના બીજા અણુ કે પરમાણુઓમાં વિઘટન થતું હોય, તો એ પ્રક્રિયાઓ વિઘટન પ્રક્રિયાઓ કહેવાય. થર્ડ છે, પહેલું આપણે કોમ્બિનેશન જોયું, બીજું જોયું વિઘટન પ્રક્રિયાઓ. થર્ડ પ્રક્રિયા છે એ છે વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા એટલે એક પ્રક્રિયક છે એના સ્થાને બીજો પ્રક્રિયકનું આવી જવું. હવે આવું કેવી રીતે થાય? વિસ્થાપન પ્રક્રિયા એટલે એક પ્રક્રિયકની જગ્યાએ બીજો પ્રક્રિયક આવી જાય, બરાબર? એ આપણે આગળ જોઈએ. ચોથા નંબરની જે છે રાસાયણિક પ્રક્રિયા એ છે દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનમાં સામસામું વિસ્થાપન થતું હોય પ્રક્રિયકોનું, એ પણ આપણે જોશું. અને લાસ્ટ છે 5 નંબર, એ છે ઓક્સિડેશન અને રિડક્શન. એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ. તો કુલ આ 5 રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર આપણે ધોરણ 10માં ભણવાના છે. પ્રથમ સંયોગીકરણ પ્રક્રિયા, બીજું છે વિઘટન, ત્રીજું વિસ્થાપન, ચોથું દ્વિવિસ્થાપન અને પાંચમું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે 2 પ્રક્રિયાઓ કમ્પ્લીટ કરશું. સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાઓ આજે કમ્પ્લીટ કરવાના છીએ આપણે, બરાબર? તો હવે જોઈએ સૌપ્રથમ સંયોગીકરણ પ્રક્રિયાઓ. સંયોગીકરણ પ્રક્રિયાઓ સમજતા પહેલાં અહીંયા એક તમને પ્રવૃત્તિ આપી છે, જેમાં શું કીધું કે એક બીકર લીધું છે. બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ પહેલેથી કેલ્શિયમ ઓક્સાઇડ નાખી દીધેલો છે, બરાબર? ત્યારબાદ તેના અંદર ઉમેરવામાં આવે છે પાણી. હવે બીકરને ટચ કરો, શું તમને મહેસૂસ થાય છે? બીકર ઠંડુ થાય છે, ગરમ લાગે છે, શું થાય છે? તો એ પ્રવૃત્તિ જોઈએ કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કળી ચૂનાનો થોડો જથ્થો લો, બરાબર? કળી ચૂનો એ જ કેલ્શિયમ ઓક્સાઇડ, એનો થોડો જથ્થો લીધો. હવે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? અહીં તમે જોશો તો બીકર તમને ગરમ થતું હોય એવું મહેસૂસ થશે. આવી વાત આપણે પહેલાં થઈ ગયેલી શરૂઆતમાં જ, કે જ્યારે કોઈ બીકરની અંદર કોઈ પદાર્થ છે એના અંદર બીજો પદાર્થ ઉમેરવામાં આવે અને બીકરની સપાટી ગરમ થાય, તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શેપક કહીએ છીએ, એક્ઝોથર્મિક ઉષ્મા શેપક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા કયા ટાઈપની છે? ઉષ્મા શેપક એટલે કે ઉષ્મા મુક્ત કરે છે, જેથી આપણને બીકર કેવું લાગે છે? ગરમ લાગે છે. સો ફ્રેન્ડ્સ, આ પ્રવૃત્તિ તમને સમજાઈ ગઈ? હવે જોઈએ આગળ. હકીકતમાં ત્યાં પ્રક્રિયા શું થાય છે, બરાબર? એ વસ્તુ અહીં આપેલી છે. આકૃતિની અંદર શું કીધું કે આકૃતિના અંદર કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી ફોડેલો ચૂનો એટલે કે સ્લેક્ડ લાઇમ મળે છે. શું મળે? સ્લેક્ડ લાઇમ, ફોડેલો ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી એટલે કે વાઇગરસલી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. અહીં શું થાય છે? ખૂબ જ જોશથી એટલે કે એની સાથેની પ્રક્રિયા તીવ્ર હોય, ખૂબ ઝડપી થતી હોય, એના લીધે તમે કળી ચૂનામાં જેવું પાણી નાખશો કે તરત જ તમને એ બીકર ગરમ થતું જોવા મળશે અને એના અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, એના પરિણામે તમને ફોડેલો ચૂનો મળે. એટલે કે ઇન શોર્ટ કેલ્શિયમ ઓક્સાઇડ જે ચૂનો છે એ પાણીમાં ઓગળે છે અને શું બનાવી દે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલો ચૂનો. અહીંયા યાદ રાખજો નામ, કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને કળી ચૂનો કહેવાય છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો કહેવાય છે, બરાબર? હવે જોઈએ, આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાય અને એક જ નિપજ, જો મેઇન વસ્તુ એ છે કે સંયોગીકરણ પ્રક્રિયામાં 2 અથવા વધારે પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજ આપે. કઈ નિપજ આપી? ફોડેલો ચૂનો. એક જ નિપજ મળી પ્લસ ઉષ્મા ઉત્પન્ન થઈ છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો એની વ્યાખ્યા થઈ
સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અને તેનું ઉદાહરણ આપણે જોયું. હવે છે આમાં જ તે આગળ જોઈએ. તમને ઇન્ફોર્મેશન માટે કીધું છે કે શું તમે જાણો છો? તો આને આપણે ડિસ્કસ કરી લઈએ કે શું તમે જાણો છો. કળી ચૂનાની જ વાત છે કે હવે જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ફોડેલો ચૂનો, એના અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ત્યારે એ કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર પામે છે, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈને કેલ્શિયમ કાર્બોનેટ બને છે. અને કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી ઉત્પન્ન થાય. બરાબર. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે ને, આ સેમ સૂત્ર આરસ પહાણ નામ સાંભળ્યું તો આરસ પહાણનું સૂત્ર પણ શું છે? આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે. એટલા માટે જ્યારે તમે ફોડેલો ચૂનો જે છે, એટલે કે ચૂનાને પલાળી દો, એ ફોડેલો ચૂનો, એને જ્યારે ધોળતા હોય દિવાલો, તો 3-4 દિવસમાં દિવાલો ધોળ્યા બાદ એના ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે, જેથી દિવાલોની ચમક આવી જાય. સમજ્યા? તો હકીકતમાં શું અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય એ તમને ખબર પડી કે દિવાલ ધોળવામાં શું રાસાયણિક પ્રક્રિયા થાય. એક વખત આપણે વાંચી લઈએ, તમને ક્લિયર થઈ જાય. પ્રક્રિયામાં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાનું દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે. એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ શેમાં થાય? દિવાલોને ધોળવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે અને દિવાલો ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી અને રસપ્રદ વાત એ છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ જ છે. સમજ્યા? આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ જ છે. બરાબર. તો હવે આગળ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. બરાબર. ચલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. બરાબર. પહેલું ઉદાહરણ આપણે જોયું સંયોગીકરણ પ્રક્રિયાનું, કેલ્શિયમ ઓક્સાઇડ જે છે કળી ચૂનો, જેની પાણી સાથે પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. બરાબર. જો 2 પ્રક્રિયક હતા, 1 નિપજ મળી. બીજું ઉદાહરણ કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન, જે ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. ગરમી મળે ને આપણે કોલસો સળગે ત્યારે, ઉષ્મા. બરાબર. તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. અહીંયા જો 2 પ્રક્રિયક છે, નિપજ ફક્ત 1 મળે છે. સેકન્ડ એક્ઝામ્પલ, H2 ગેસ અને O2 ગેસમાંથી પાણીનું નિર્માણ થવું. હાઇડ્રોજન ને ઓક્સિજનમાંથી પાણીનું નિર્માણ. H2 ને O2 જ્યારે રિએક્ટ થાય ત્યારે પાણી બને છે, લિક્વિડ. એમાં બી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. તો આ ઉદાહરણો શેના હતા? સંયોગીકરણ પ્રક્રિયાના. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કે બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે એ સંયોગીકરણ પ્રક્રિયા હોય એવું જરૂરી નથી, પણ ઘણી સંયોગીકરણ પ્રક્રિયાઓ છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોઈ શકે, જેના આપણે 3 ઉદાહરણ જોયા. બરાબર. હવે આપણે જોઈએ સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરતા હોય ત્યારે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. પ્રવૃત્તિ 1.4માં પણ આપણે અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ તે પ્રક્રિયા મિશ્રણને કેવું કરે? ગરમ કરે છે. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણ સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે. હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો જોઈએ. જો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. શેના? ઉષ્માક્ષેપકના. ઉદાહરણ નંબર 1, કુદરતી વાયુનું સળગવું. સળગવું એટલે દહન. ઓક્સિજનની હાજરીમાં કંઈ બી વસ્તુ સળગે તો એ દહન પ્રક્રિયા કહેવાય. બરાબર. હવે કુદરતી વાયુ એટલે મિથેન, CH4 ગેસ. મિથેન એ 2O2 ગેસ એની હાજરીમાં સળગે છે અને શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે પ્લસ H2O પાણી, એ પણ વાયુ ફોર્મમાં હોય છે, વેપર ફોર્મમાં. બરાબર. એ બનાવે છે. તો અહીંયા જુઓ 2 પ્રક્રિયકો હતા, 2 નિપજ મળી. એટલે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય નહીં, પરંતુ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. આવા જ બીજા ઉદાહરણો આપણે જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના. અહીંયા તમે જુઓ સેકન્ડ, શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? એવું કીધું. શ્વસનની પ્રક્રિયા અહીંયા નીચે આપેલી છે. જુઓ અહીંયા શ્વસન એટલે શું? શક્તિ મળવાની પ્રક્રિયા.
આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શક્તિ મળે અને એનાથી આપણે બધા કામ કરી શકતા હોઈએ, બોલવું, ચાલવું, બરાબર. આ બધી જ ક્રિયાઓ જે કંઈ થાય, ટોટલ ક્રિયાઓ એ શેના લીધે થાય? આપણા શરીરની અંદર એક શ્વસન થાય. શ્વસન એટલે એક તો આપણે શ્વાસ લઈએ, બહાર કાઢીએ એને શ્વસન કહીએ. બીજું શ્વસન છે જે કોષની અંદર થાય, એને કોષીય શ્વસન કહેવાય. તો અહીં કોષીય શ્વસનની વાત કરી છે. એટલે શું થશે? આપણે શ્વાસમાં ઓક્સિજન લીધો, બરાબર, એ ઓક્સિજન કોષ સુધી પહોંચ્યો લોહી દ્વારા, અને એ ઓક્સિજન છે કોષમાં રહેલો ગ્લુકોઝ, આપણે જે કાર્બોદિત ખાઈએ, બરાબર, ઘઉં, બાજરો, ચોખા, આ બધું જે ખાતા હોય એમાંથી આપણને કાર્બોદિત મળે અને એનું અંતે રૂપાંતર ગ્લુકોઝમાં થાય. એ ગ્લુકોઝ કોષમાં હોય ત્યાં ઓક્સિજન ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી અને પ્લસ ઉર્જા. ઉર્જા ઉત્પન્ન થઈ એટલે એ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. ઉષ્મા એટલે કે ઉર્જા કોઈ ઉત્પન્ન કરી છે, બરાબર. એટલે એ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્માક્ષેપક. એ ક્લિયર. હવે આ પ્રક્રિયા સમજો કે ઓક્સિજન આપણે શ્વાસમાં લીધો, લોહીમાં ભળ્યો, એ ઓક્સિજન કોષમાં ગયો અને ત્યાં કોષમાં રહેલા ગ્લુકોઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા એટલે શક્તિ જે આપણા માટે જરૂરી છે ઉત્પન્ન કરી. હવે જે કાર્બન ડાયોક્સાઇડ એકવસ કીધો, એ જો પાણીમાં ઓગળેલો છે અને O2 પણ પાણીમાં ઓગળેલો, લોહીમાં ભળેલો એટલે પાણી સાથે હોય ને મિક્સ, એટલે એકવસ છે. જે CO2 ઉત્પન્ન થયો એ રિટર્ન આવશે બ્લડ થ્રુ ફેફસામાં અને ફેફસામાંથી એક્સહાલેશન, ઉશ્વાસ દ્વારા બહાર નીકળશે. ક્લિયર? ઓકે. તો આ બી પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો કે હા, શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. હવે આના વિશે આપણે થોડુંક જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે, બરાબર. જે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થો. પાચનની વ્યાખ્યા જે છે કે એક જટિલ પદાર્થ છે એનું સૂક્ષ્મ અને સરળ પદાર્થોમાં રૂપાંતર થવું. એટલે ખોરાક આપણે છાવીએ ત્યાંથી ટુકડા ટુકડા થવા મળે, અંદર જતાં રસ બની જાય, અને રસ જે છે એની અંદર એના પરમાણુ છે આપણે જોઈ નથી શકતા એવા, એ તૂટીને નાના પરમાણુમાં રૂપાંતર પામે, એ જ પાચન. તો ઉદાહરણ તરીકે આપણે ભાત, બટાકા, બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હાજર હોય છે, બરાબર. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને અંતે ગ્લુકોઝ બને, અને આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલો હોય અને ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. ચેપ્ટર 6ની અંદર આપણે શ્વસન વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, બરાબર. અહીંયા આ પ્રક્રિયા જોઈ. હજુ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ જોઈએ. વનસ્પતિજ કીધું છે, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. જ્યારે વનસ્પતિ દ્રવ્ય, તમને ખબર હોય કે વૃક્ષો જે છે એના ફળ, ફૂલ, પાન, પર્ણો આ બધું નીચે પડતું હોય છે અને એનું જમીનમાં કોહવાટ થઈને વિઘટન થઈ જતું હોય છે, બરાબર. તો આ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 3 ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 1 એ શું જોયું આપણે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 3 ઉદાહરણ. એમાં ઉદાહરણ નંબર 1 તમે શું જોયું? કે કુદરતી વાયુનું સળગવું, બરાબર. કુદરતી વાયુનું સળગવું. ઉદાહરણ 2 શ્વસન. અને ઉદાહરણ નંબર 3 એ શું હતું? વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આપણે સેકન્ડ નંબરની પ્રક્રિયા જોઈએ મિત્રો. સેકન્ડ નંબરની પ્રક્રિયા છે વિઘટન. સંયોગીકરણથી ઓપોઝિટ, એનાથી વિરુદ્ધ. વિઘટનમાં શું થાય એ જોઈએ. વિઘટન પ્રક્રિયાઓ, બરાબર. કોઈ એક પદાર્થ છે એ તૂટીને નાના નાના ટુકડાઓમાં, નાના નાના પદાર્થોમાં રૂપાંતર પામશે. વિઘટનનું નામ આપ્યું છે ડીકમ્પોઝિશન રિએક્શન. એક પ્રક્રિયા આપી છે એ પ્રવૃત્તિ તમને, કે એક શુષ્ક ઉત્કલન નળી, બોઇલિંગ ટ્યુબ લો, ટેસ્ટ ટ્યુબ બી ચાલે, બરાબર. એના અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ એટલે FeSO4, એનું સૂત્ર અહીંયા આપેલું છે, બરાબર. ફેરસ સલ્ફેટ લો 2 ગ્રામ. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો છે એ નોંધો, એમ કીધું. તો ફેરસ સલ્ફેટ સ્ફટિકનો લીલો રંગ હોય છે, બરાબર, શરૂઆતમાં. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. સ્પિરિટ લેમ્પ શું હોય મેં તમને કીધું હતું કે સ્પિરિટ ભરેલું હોય, એક દીવા જેવું હોય જેના અંદર સ્પિરિટ હોય, અને એક દિવેટ હોય એ સ્પિરિટથી સળગતી હોય. હવે ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. અહીં તમે જોશો તો શું થશે કે ફેરસ સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા પહેલાં નિહાળો
તમને ઓટોમેટિક અંદાજ આવી જશે કે શું થશે. ફેરસ સલ્ફેટ છે એને ગરમ કરવામાં આવ્યું, મીન્સ કે ઉષ્મા આપવામાં આવી. જો અહીં ઉષ્મા આપીએ છીએ આપણે એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ ગઈ, ઉષ્માનું શોષણ કરે છે, બરાબર. તો ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. ઉષ્માક્ષેપકથી ઓપોઝિટ શું બને છે તો કે ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ ગેસ પ્લસ SO3 ગેસ સલ્ફર ટ્રાયઓક્સાઇડ ગેસ, બરાબર. મોનો ડાય ટ્રાય ટેટ્રા આપણે જોયું હતું, બરાબર, એ જોયું હતું. હવે જોઈએ આ રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ બને છે. તો ફેરસ સલ્ફેટનો લીલો રંગ હતો એ ફેરિક ઓક્સાઇડનો લીલો રંગ હશે નહીં, ફેરિક ઓક્સાઇડનો અલગ રંગ હોય છે, મીન્સ કે એનો રંગ બદલાઈ જાય છે. રાસાયણિક પ્રક્રિયા થઈ. જોઈએ આકૃતિનું ખાસ અવલોકન કરવું તમારે, જેના અંદર ઘણું જાણવા બી મળશે. હવે અહીં જો બર્નર છે, એના અંદર બર્નર સળગે છે. હવે અહીંયા રાખેલી છે ઉત્કલન નળી, એને બર્નરને ઉત્કલન નળી તેના પર રાખી છે, જેને ચીપિયા વડે પકડેલી છે. હવે ફેરસ સલ્ફેટ સ્ફટિક જેના અંદર છે ઉત્કલન નળીમાં, અને એને બર્નરથી ગરમ કરવામાં આવે. ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા પડોશી તરફ ન રાખો. આવું કેમ કીધું કે ઉત્કલન નળીનું મુખ છે ત્યાંથી ધુમાડા નીકળતા હોય છે. ઘણી વખત વધારે ગરમ થવાથી ટેસ્ટ ટ્યુબ તૂટી પણ જતી હોય છે, એટલે નુકસાન થતું રોકવા માટે આવું કરવામાં આવે. હવે જે વાયુ જે નીકળે એને ધીમે ધીમે તમારા નાક તરફ વાળો, જેથી તમને એની સ્મેલ એક સાથે પેલી ના આવે. ધીમે ધીમે સ્મેલ આવે તો તમે એનું ઓબ્ઝર્વેશન વ્યવસ્થિત કરી શકો, એને ઇન્ટરપ્રિટ કરી શકો કે કેવી સ્મેલ આવે છે, રાઈટ. તો આ પ્રવૃત્તિ જોઈએ આપણે કે અહીંયા શું થયું, એક જ હતો પ્રક્રિયક, એક હતો તે તૂટીને બીજા 3 પ્રક્રિયકોમાં રૂપાંતર થયો. ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયઓક્સાઇડ બન્યા, બરાબર. તો આ ઉદાહરણ હતું શેનું, વિઘટન પ્રક્રિયાનું. ફેરસ સલ્ફેટના સ્ફટિક ધરાવતી ઉત્કલન નળીને ગરમ કરવાની અને તેની વાસ સૂંઘવાની સાચી રીત આકૃતિમાં બતાવેલી છે, બરાબર. નાની નાની દરેક વસ્તુ તમે વાંચશો તો તમને બહુ બધું ડીપ નોલેજ મળશે. એવું કહે છે ને કે એક છોપડી ભણીને આગળ આવેલો વિદ્યાર્થી જે છે એ ટોપર કરી શકે, જ્યારે બીજી ગાઈડો વાંચીને આગળ આવેલો વિદ્યાર્થી ક્યારેય ટોપર નથી થઈ શકતો. કેમ કે ટેક્સ્ટબુક છે એમાં જે નોલેજ આપ્યું છે ડીપમાં, એ નોલેજ તમને કોઈ ગાઈડમાં એટલું ડીપ ના મળી શકે, અથવા તો ગાઈડની અંદર ક્યારેક મિસ્ટેક હોઈ શકે, એ તમે ટેક્સ્ટબુકના આધારે સુધારી શકો, સમજ્યા. એટલે ટેક્સ્ટબુકને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આપવાનું છે. બાકી બધા લોકો જે પોતપોતાની બિલીવને અનુસાર કહેતા હોય છે. આગળ જોઈએ ફ્રેન્ડ્સ. હવે વિઘટન પ્રક્રિયા તમે જોઈ શકો છો કે એક પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે, તો આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા ખબર પડી ગઈ કે એક પ્રક્રિયક છે એ તૂટીને વધુ સરળ નિપજો આપે છે. જોયું અહીંયા કે ફેરસ સલ્ફેટ .7H2O એટલે કે ફેરસ સલ્ફેટના સ્ફટિક છે ને એના અંદર પાણી રહેલું હોય, આપણે દેખાય નહીં પણ એના અંદર રહેલું હોય, જેના લીધે એનો રંગ આપણને લીલો દેખાય. હવે સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થઈ જાય અને એ સ્ફટિકનો રંગ બદલાઈ જાય છે. હવે જે પાણી સ્ફટિકમાં રહેલું હોય એને સ્ફટિક વોટર, ક્રિસ્ટલ વોટર કહેવાય, એટલે કે સ્ફટિકમાં રહેલું પાણી કહેવાય. આ ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે, જ્યારે SO2 અને SO3 વાયુઓ છે, હવામાં જતા રહે છે. આગળ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ જે ચૂનાનો પથ્થર આપણે બનાવ્યો હતો હમણાં સંયોગીકરણ પ્રક્રિયામાં, યાદ છે ને? હા. તો હવે એને ઉષ્મા આપો, ગરમ કરો તમે, તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, બરાબર. તો અહીંયા શું કીધું કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા તો કળી ચૂનો કહેવાય. તેના અનેક ઉપયોગો છે. તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં, જો આવા ખાસ સ્પેશિયલ ઉપયોગો હોય એ યાદ રાખવાના, સિમેન્ટની બનાવટમાં ઉપયોગ થાય છે. કોનો? કળી ચૂનાનો. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓને ઉષ્મીય વિઘટન કહેવાય. વિઘટન જે છે મિત્રો એ 3 રીતે પોસિબલ છે, અહીંયા ખાસ નોટ કરવાનું. વિઘટન પ્રક્રિયાઓ જે છે એ 3 રીતે પોસિબલ છે, બરાબર. એક તો ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે છે, એમાં ઉષ્મા દ્વારા, જેને ઉષ્મીય વિઘટન કહેવાય. બીજું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન કરવામાં આવે,
સૂર્યપ્રકાશ દ્વારા, એને સૂર્યપ્રકાશ દ્વારા થતું વિઘટન કહેવાય. અને ત્રીજું વિદ્યુત દ્વારા, વિદ્યુત ઇલેક્ટ્રિસિટી આપીને વિઘટન કરવામાં આવે તો એને વિદ્યુતીય વિઘટન કહેવાય. તો આપણે 3 પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ જોવાના છીએ. આજે આપણે ઉષ્મી વિઘટનનો અભ્યાસ કર્યો, બરાબર. હવે આગળ તમે જો ઉષ્મી વિઘટનનું એક અન્ય ઉદાહરણ છે, બરાબર, એ આપણે જોઈએ. તમે અહીંયા જોયું ફ્રેન્ડ્સ, આ વિઘટન પ્રક્રિયા ખાસ તમે નોટ કરી છે, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ વાળી વિઘટન પ્રક્રિયા નોટ કરી. હવે બીજું છે એક પ્રવૃત્તિ આપી 1.6. ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ તમે લેડ નાઇટ્રેટનો પાવડર લો. 2 ગ્રામ શું લેવાનું છે? લેડ નાઇટ્રેટનો પાવડર, એટલે PbNO3 ટ્વાઇસ. એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડી જ્યોત ઉપર ગરમ કરો. શું અવલોકન કરો છો? જો કોઈ પરિવર્તન દેખાય તો તેને નોંધી લો. શું પરિવર્તન થશે અહીંયા કીધું છે. લેડ નાઇટ્રેટનો પાવડર છે, હવે એને જ્યારે ગરમ કરવામાં આવશે, શું હીટ ડેલ્ટા એટલે કે હીટ આપવામાં આવશે તો નાઇટ્રેટ જે છે એનું ગરમ થવું તથા નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. આ લેડ નાઇટ્રેટનું ગરમ થવાથી એનું વિભાજન થશે, વિઘટન થશે અને NO2 વાયુ ઉત્પન્ન થશે. NO2 વાયુનો રંગ બ્રાઉન હશે. કેવો? બ્રાઉન કલર હશે. તો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય. તો તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. તો આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2નો છે અને આ પ્રક્રિયા નીચે મુજબ બતાવેલી છે. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ થયું? વિઘટન પ્રક્રિયાનું. જે વિઘટન કેવું કહી શકાય? ઉષ્મીય વિઘટન આપણે કહી શકીએ, કેમ કે ઉષ્માની હાજરીમાં થાય છે. અહીં જો કે લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટ એને ઉષ્મા આપવામાં આવી. લેડ નાઇટ્રેટ ઘન છે, સોલિડ. ઉષ્મા આપી એટલે એ લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર થાય. ઓક્સિજન વાયુનો તો કોઈ રંગ છે નહીં, એટલે એને આપણે જોઈ બી ન શકીએ. સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે આપણને કથ્થાઈ રંગનો દેખાય. કેવો? કથ્થાઈ, બરાબર. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ આપણને કેવો? કથ્થાઈ રંગનો દેખાય છે, એટલે કે બ્રાઉન રંગનો. જેથી આપણે કહી શકીએ કે આ પણ વિઘટન પ્રક્રિયા છે. તો વિઘટન પ્રક્રિયાઓ યાદ કરવાની, એના ઉદાહરણો આ છે, બરાબર. અને વિઘટન પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. હવે બાકી રહી 2 પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ. એક તો વિદ્યુત વિઘટન, વિદ્યુત દ્વારા થતું વિઘટન, અને બીજું છે સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન. તો આ વિઘટન પ્રક્રિયાઓ 2 પ્રકારની જે બાકી છે એ, અને એ સિવાયની પ્રક્રિયાઓ, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધીનું તમારું હોમવર્ક છે આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે આજે આપણે જોઈએ કે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો, સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણો, ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો. ખાસ વસ્તુ નોટ કરજો કે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો છે એ બધા જ ઉષ્મા શોષકના ઉદાહરણ છે. ક્લિયર? જ્યારે ઉષ્માક્ષેપકના અન્ય ઉદાહરણો છે એ સંયોગીકરણના નથી, પરંતુ સંયોગીકરણ પ્રક્રિયાના જે ઉદાહરણો છે એ પાછા ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો છે. એટલે આ આટલું યાદ કરજો સમજીને. કંઈ ડાઉટ હોય અથવા તો કઈ વસ્તુ ના સમજાય, કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી પૂછી શકો છો ક્વેશ્ચન, બરાબર. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ માય ડિયર સ્ટુડન્ટ. બાય બાય, સી યુ.